Good morning, friends. Namaste. A very warm welcome to the online session. Now we are continuing our second day of study. So let's start the study. Sri Sivasha College of Commerce, Management and Computer Education, situated at Vadhavan City, Surendranagar, managed by Jain Citizens Education Society. You all are students of BBS M3. I am Ami Sangvi and I am continuing your session for the corporate account. Already એક PDF સિલેબસની તમારા ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપમાં મુકાઈ ગઈ છે. છતાં અમુક સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ કરી હતી કે મેમ પીપીટીની અંદર જો સિલેબસ ઇન્ક્લુડ થઈ જાય એક પેજ તો સ્લાઇડ તરીકે તો અમને ઈઝી રહેશે. એટલા માટે ફર્સ્ટ સેશનમાં આપણે સિલેબસ એડ નથી કર્યો, પણ સેકન્ડમાં સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટ હતી એટલા માટે આપણે એડ કરી રહ્યા છે. Corporate account and practice. This is the title of your course. Unit 1, 2, 3, 4 4 યુનિટ તમારે આવશે. સિલેબસમાં ચેન્જીસ થયા છે. લાસ્ટ યર જે સિલેબસ હતો એમાં 5 યુનિટ હતા અને લગભગ ઓલમોસ્ટ બધું જ કન્ટેન્ટ બદલાઈ ગયું છે, રિપ્લેસ થઈ ગયું છે અને નવું કન્ટેન્ટ આવ્યું છે. એક ચેપ્ટર જે કોમન હતું ગયા વખતેના અત્યારે પણ છે એ છે યુનિટ 4. યુનિટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એ કન્ટિન્યુઅસલી આપણે લેવા પડશે કારણ કે they are related to each other. યુનિટ 4 થી આપણે શરૂઆત કરી કારણ કે આ યુનિટ એવું છે કે જે પીપીટી થ્રુ તમે વધારે ઇઝીલી સ્ટડી કરી શકશો, સમજી શકશો. That's why I have selected unit 4. The title of the unit 4 is Analysis and Interpretation of the Financial Statement. એમાં આપણે અત્યારે યુનિટ 4A સ્ટાર્ટ કર્યું છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, મીનિંગ, ઓબ્જેક્ટિવ, લિમિટેશન્સ, ક્લાસિફિકેશન્સ આપણે સ્ટાર્ટ કમ્પ્લીટ કર્યું હતું અને એની અંદર ટૂલ્સમાં કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આપણે લાસ્ટ સેશનની અંદર લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે આજે ટ્રેન્ડ એનાલિસિસ લેશું અને પછી નેક્સ્ટ આપણે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ લેશું અને સેકન્ડ પોર્શન 4B ની અંદર આવશે રેશિયો એનાલિસિસ. એ સિવાય યુનિટ 1 ની અંદર અમલગમેશન ઓફ કંપનીઝ ઓલરેડી તમે 12th ની અંદર થોડો ઘણો કન્સેપ્ટ સંયોજન, સમાવેશ, પુનઃરચના જે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તો અમલગમેશન, એબ્ઝોર્પ્શન અને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન્સ ઓફ ધ કંપની તમે લર્ન કરી ગયા છો. એ જ વસ્તુ થોડું ડિટેલમાં થોડા એડિશનલ એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન સાથેના સમ સાથે આપણે લર્ન કરવાનું રહેશે અને ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ ધ કંપની વર્ટિકલ ફોર્મેટમાં આપણે લર્ન કરવાનું રહેશે. તો આપણે 4B યુનિટ છે એ હવે આપણે કન્ટિન્યુ કરીએ. Unit 4A, sorry, Analysis and Interpretation of Financial Statement. It's your day 2, second day. Second છે આપણો ટોપિક trend analysis. Let's take a look. Under this method, items of any one year which may be considered as a base year are compared with the similar items of the other years in terms of percentage. તો ટ્રેન્ડ એનાલિસિસ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ એનાલિસિસમાં શું આવશે? તો અહીંયા તમારી પાસે એકથી વધારે વર્ષનો ડેટા તમારી પાસે ફાઇનાન્શિયલ ડેટા રહેલો હશે. મે બી ઇટ મે બી ટ્રેડિંગ અકાઉન્ટ ઓર પીએનએલ અકાઉન્ટ ઓર કમ્બાઇન્ડ અકાઉન્ટ ઓર બેલેન્સ શીટ, ફાઇનલ અકાઉન્ટ જે આપણે પ્રિપેર કરીએ છીએ એની અંદર જે કંઈ પણ ડિટેલ્સ આપવામાં આવેલી છે એ સિમિલર ડિટેલ્સ આપણે એક વર્ષની છે એને બેઝ કોઈ પણ એક સ્ટાર્ટિંગ યર છે એને આપણે બેઝ યર તરીકે લેશું અને એના કમ્પેરિંગ કરીને બાકીના જે રિમેનિંગ યર્સ છે એના પર્સન્ટેજમાં કમ્પેર કરીને આપણે ફાઇન્ડ કરશું કે પહેલા જે બેઝ વર્ષ લીધું છે આપણે બેઝ યર એની કમ્પેરિઝનમાં જે સેકન્ડ યર કે થર્ડ યર નેક્સ્ટ એના પછીના યર્સ છે એમાં શું ચેન્જીસ થયા, કેટલા પર્સન્ટેજમાં ચેન્જીસ થયા, તો એ આપણે સમજવાનું રહેશે. તો અહીંયા આપણે સૌથી પહેલા એક જે છે એ મહત્વની બાબત એ છે કે આપણે બેઝ યર તરીકે કયું વર્ષ લઈએ છીએ કારણ કે જો બેઝ યર પ્રોપર તમે લેશો તો જ એની પાછળના ઇન્ટરપ્રિટેશન વર્થ ગણાશે. નેક્સ્ટ
This method is applicable in both the statement for several years. તમે કન્ટિન્યુઅસ બેઝ પર કોઈ પણ ડેટા લઈ શકો છો કન્ટિન્યુઅસ યરની, અને બંને સ્ટેટમેન્ટ મતલબ આપણે જે મેઇન બેઝ સ્ટેટમેન્ટ કહેવાય છે, ફર્સ્ટ ઓફ ઓલ P&L સ્ટેટમેન્ટ અને સેકન્ડ બેલેન્સ શીટ, આ બંનેમાં તમે આ મેથડ એપ્લાય કરીને કમ્પેરિઝન કરી શકશો. P&L accounts for the comparing profitability. P&L account નો આપણે યુઝ કરશું ટ્રેન્ડ એનાલિસિસ પ્રોફિટેબિલિટી ને કમ્પેર કરવા માટે, અને બેલેન્સ શીટ ફોર કમ્પેરિંગ ફાઇનાન્શિયલ પોઝિશન યર ટુ યર, ફાઇનાન્શિયલ પોઝિશન ને કમ્પેર કરવા માટે આપણે કરી શકશું. સિલેક્ટિંગ ધ બેઝ યર ઇઝ ક્રુશિયલ ટાસ્ક. સૌથી પહેલા મેં અગાઉ પણ વાત કરી ફર્સ્ટ પોઈન્ટ વખતે જ કે બેઝ યર કયો લેશું એ ખૂબ જ ક્રિટિકલ અને ક્રુશિયલ ટાસ્ક છે, કારણ કે જો તમે એ બેઝ યર છે એના બેઝ ઉપર આપણે આગળનું કેલ્ક્યુલેશન કરશું, એને આપણે 100% તરીકે અઝમ્પશનમાં લેવાના છે બેઝ તરીકે. એ જો ખોટું લેવાઈ ગયું તો એના બેઝ પર જે કેલ્ક્યુલેશન કરશું એ પણ મે બી તમને પરફેક્ટ આન્સર કે જે આપણે જોઈએ છે એ પ્રકારનું આપણને કન્ક્લુઝન ન મળે. Selecting the base year is crucial task because the base year selected is not normal, then comparison may not prove effective. જો તમે નોર્મલ વર્ષ નથી લેતા, કોઈ એવું વર્ષ લો છો કે જેમાં કંઈક નોર્મલ સિચ્યુએશન જે નોર્મલ ડેઝમાં રૂટીનમાં જે કન્ડિશનમાં કામ થતું હોય, રિઝલ્ટ બધા આવતા હોય, ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, એના કરતાં કંઈક અલગ પ્રકારની સ્પેશિયલ કન્ડિશન ઊભી થઈ હોય અને એ વર્ષને તમે જ્યારે બેઝ તરીકે લઈ લો છો તો સેમ સિચ્યુએશન પછીના વર્ષોમાં ન હોય તો એ જે કન્ક્લુઝન એના બેઝ પર કાઢશો તો ખોટું હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, if we have selected 2017 as a base year, તમે 2017 ને બેઝ યર તરીકે સિલેક્ટ કર્યું તો 17 ને કમ્પેર કરશું 18 સાથે, 19 સાથે, 20 સાથે અને ફર્ધર આગળના વર્ષો સાથે. પણ જો આ 2017 ના વર્ષમાં કંઈક અસાધારણ મતલબ નોર્મલી જે રૂટીનમાં જે થતું હોય, ઇન્ફ્લેશન હોય કે રિસેશન કાંઈ પણ હોય, ફુગાવો કે કાંઈ પણ, એના કરતાં કંઈક વધારે વધઘટ થતી હોય તો એ વર્ષ ન ચાલે. અહીંયા કીધું છે એ પ્રમાણે if we have selected 2017 as a base year and in this year if there is inflation then the whole conclusion becomes wrong. તો આ વર્ષ એવું છે 2017 કે જેમાં કોઈક અસાધારણ એકદમ અચાનક કાંઈક એવી ઘટના બની જેના લીધે એકદમ ફુગાવો આવી ગયો, ઇન્ફ્લેશન ભાવ વધારો ને બધું થઈ ગયું, તો એના લીધે જે 2016 નો ડેટા હશે એની કમ્પેરિઝનમાં અહીંયા દરેક વેલ્યુમાં ખૂબ મોટો ઉછાળો ઇન્ક્રીમેન્ટ દેખાશે તમને, જ્યારે 2017 ની કમ્પેરિઝનમાં 2018માં જો ઇન્ફ્લેશન નહીં હોય, નોર્મલ હશે, જે નોર્મલી ઇન્ફ્લેશન થતું હોય થોડું ઘણું વધારો એ છે પણ બહુ ડ્રાસ્ટિક વધારો નથી કે ઘટાડો નથી, બરાબર. તો એ 2017 ને કમ્પેર કરશો તમે 2018 કે 19 ને 2017 સાથે, then you cannot get a perfect conclusion, right conclusion. તમને એક સાચું કન્ક્લુઝન નહીં મળી શકે. એટલે ખાસ માઇન્ડ વેલ હંમેશા બેઝ યર તરીકે એવું વર્ષ લેવાનું કે જેમાં નોર્મલ વર્ષોમાં જેમ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે ઇન ટર્મ્સ ઓફ એની ડિટેલ, તો એ ટ્રાન્ઝેક્શન્સ નોર્મલ યર્સમાં જે છે એ પ્રમાણે જોવા જોઈએ. કોઈ પણ પ્રકારનું જે એબનોર્મલ હોય મતલબ કે જે રૂટીનમાં ન થતું હોય એવું કાંઈ પણ વધારો, ઘટાડો, ઇન્ફ્લેશન, રિસેશન, કાંઈ પણ એવું થયું હોવું જોઈએ નહીં. નોર્મલ જે થતું હોય વર્ષે વર્ષે ભાવ વધારો કે કાંઈ પણ બીજું ચેન્જીસ આવતા હોય એ ઓકે, ઇટ્સ ઓકે, એ રૂટીન છે, પણ કંઈક વધારે ન થવું હોવું જોઈએ. તો ખાસ યાદ રાખજો, ફર્સ્ટ ઓફ ઓલ માઇન્ડ વેલ બેઝ યર સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. It becomes effective only when consistency is maintained from year to year in preparing accounts. હવે તમે કોઈ એક મેથડથી અકાઉન્ટ્સ પ્રિપેર કરી રહ્યા છો, એ મેથડની અચાનક તમે મેથડ ચેન્જ કરી નાખો છો, કે કોઈ કેલ્ક્યુલેશનમાં જે તમે રેશિયોઝ ને બેઝ લેતા હોય એ અચાનક તમે બદલી નાખો છો, તો જ્યાં અગાઉ તમે કંઈક જુદું કેલ્ક્યુલેશન કરતા હતા અને હવે તમે કંઈક મેથડ બદલાવી નાખી તો મે બી ચેન્જીસ જે એકચ્યુઅલ દેખાવો જોઈએ એના કરતાં અલગ દેખાય. આ જે ચેન્જ હશે એ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન મેથડ હશે, તો એ ન ચાલે. તો અહીંયા જે કંઈ પણ અકાઉન્ટ્સ તમે પ્રિપેર કરો છો એ કન્સિસ્ટન્ટ એક સિમિલર મેથડથી અકાઉન્ટ્સ પ્રિપેર થવા જોઈએ. For the comparison of trend analysis, only those items can be compared or computed which have logical relationship between them. મતલબ તમે કમ્પેર એવી વસ્તુને જ કરશો કે જે રિલેટેડ હોય. ફોર એક્ઝામ્પલ, કરંટ એસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટી, એના પરથી વર્કિંગ કેપિટલ નક્કી થાય છે. ઓકે, તો તમે કરંટ એસેટ્સ ને ફિક્સ એસેટ્સ સાથે કમ્પેર કરો કે કરંટ લાયબિલિટીઝ ને તમે બીજા સાથે કમ્પેર કરશો તો એ એનાલિસિસ ધેટ વિલ નોટ બી ફ્રૂટફુલ, એનું આપણને કોઈ
કમ્પેરિઝન તો કરશો એટલે કંઈક તો કન્ક્લુઝન મળવાનું, પણ એ કન્ક્લુઝન આપણને બેનિફિશિયલ નહીં થાય, ક્યાંય ઉપયોગમાં નહીં આવે. તો ખાસ કમ્પેરિઝન કરવા માટે હંમેશા એવું કન્ટેન્ટ લો કે જે લોજિકલી એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો જે કંઈ પણ બે ડેટાને આપણે કમ્પેર કરીએ છીએ એ હંમેશા લોજિકલી કનેક્ટેડ હોવા જોઈએ. ફર્ધર ઇન્વેસ્ટિગેશન ઇઝ રિક્વાયર્ડ આફ્ટર ટ્રેન્ડ એનાલિસિસ. ખાલી ટ્રેન્ડ એનાલિસિસ કરી નાખશું એટલે આપણું કામ પતી નહીં જાય, એના પછી પણ તમારે થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન આગળ કરવાનું રહેશે, બીકોઝ ઓનલી વન ટ્રેન્ડ કેન નોટ બી યુઝડ ફોર ફાઇનાન્શિયલ કન્ક્લુઝન. મતલબ એક જ વસ્તુનો ટ્રેન્ડ તમે સેટ કરીને મૂકી દો તો ન ચાલે. બેલેન્સ શીટ કે P&L એકાઉન્ટમાં જે કાંઈ પણ ડિટેલ્સ આપવામાં આવેલી છે તમામના રિલેટેડ ટ્રેન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ. તો તમારે એ આગળ કરવાનું, કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. For example, when the current assets are increasing and at the same time sales trend shows decline trend, it is considered as unfavorable situation. मतलब current assets increase થઈ રહી છે સતત percentage wise આપણે જોવા જઈએ, અને સામે sales છે declining મતલબ sales ઘટી રહ્યું છે. sales જ્યારે ઘટશે તો શું થશે? તમારી ઇન્કમ ઘટવાની છે. current assets એટલે શું થયું કે તમારા debtors, bills receivable, કેશ છે, બેંક છે, આ તમામ વસ્તુઓ વધી રહી છે અને સામે સેલ્સ ઘટી રહ્યું છે. તો એ વસ્તુ છે એ અનફેવરેબલ સિચ્યુએશન દેખાડે છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આ તમે જ્યારે ટ્રેન્ડ એનાલિસિસ નો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ડેપ્ટર્સ છે એની સાથે તમારે કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખવાની. સેલ્સ છે તો એમાં ટ્રેડિંગ જે આપણે કરી રહ્યા છીએ એમાં કેટલા પર્સન્ટેજ તમે એ લોકોને ક્રેડિટ આપી શકો છો, કેટલા પર્સન્ટેજ, કેટલા ટાઈમ ડ્યુરેશનમાં એ ક્રેડિટનું કલેક્શન થઈ જવું જોઈએ. તો આ તમામ વસ્તુઓ તમને હેલ્પફુલ થશે. તો થિયરી આપણે કમ્પ્લીટ કરી ટ્રેન્ડ એનાલિસિસની. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. મેઇન બે સ્ટેટમેન્ટ આવે છે. એક આવે છે ટ્રેડિંગ એન્ડ P&L અને સેકન્ડ આવશે બેલેન્સ શીટ. તો સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ. P&L અકાઉન્ટ અથવા ટ્રેડિંગ એન્ડ હવે લગભગ બધી કંપનીઓ ટ્રેડિંગ અકાઉન્ટ અલગ નથી બનાવતી, પણ P&L અકાઉન્ટમાં અપર સાઈડ એ ટ્રેડિંગ અકાઉન્ટ ડિટેલ્સ આપી દે છે અને બોટમ સાઈડ સેકન્ડ પાર્ટની અંદર એ P&L અકાઉન્ટ આપી દે છે. ટાઇટલ એક જ આવશે P&L અકાઉન્ટ. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. From the following information of ABC Limited for the year 2016 to 2018. આપણી પાસે અહીંયા 3 વર્ષની ડિટેલ આપવામાં આવેલી છે. Ended on 31st March. Preparing statement showing trend percentage. તમે અહીંયા પ્રિપેર કરો સ્ટેટમેન્ટ, એવું સ્ટેટમેન્ટ કે જે તમને ટ્રેન્ડ પર્સન્ટેજ દેખાડે. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો સેલ્સ 2016 માં 1.5 લાખનું દેખાડે છે. 2017 માં એમાં ડિક્રીમેન્ટ થયું છે 1,42,500, 1,42,500. સેમ આગળ જતા જોઈએ તો 2018 માં આપણે સેલ્સમાં ઇન્ક્રીઝ થયું છે તો 1,80,000 આપણે ઇન્ક્રીઝ કર્યા છે. તો અહીંયા આપણે કમ્પેર કરશું 1,50,000 ની સાથે 2017 અને 2018 ને. એટલે આપણે દર વખતે પહેલું વર્ષ જે છે 2016 એને આપણે એઝ અ બેઝ યર તરીકે કેલ્ક્યુલેટ કરશું અને જેને પણ બેઝ યર તરીકે આપણે ગણીએ ત્યાં એ ડેટામાં હંમેશા આપણે 100 મૂકવાના રહેશે. તો અહીંયા જે ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે સેલ્સ માઇનસ COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. આપણને દરેકને ખ્યાલ છે કે સેલ્સમાંથી જ્યારે તમે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ બાદ કરો છો તો ત્યારે એ ટાઈમે તમને ગ્રોસ પ્રોફિટ મળે છે અને ગ્રોસ પ્રોફિટમાંથી તમને P&L એટલે કે એડમિન અને સેલિંગ એક્સપેન્સ તમે આપણે કન્સિડર કરીને માઇનસ કરીએ તો આપણે નેટ પ્રોફિટ મળે છે. તો અહીંયા P&L અકાઉન્ટ શોર્ટમાં આપવામાં આવેલું છે, બહુ ડિટેલ્સ નથી આપી. ડાયરેક્ટ મેઇન જે કન્ટેન્ટ હોય સેલ્સ છે, COGS, એડમિન, GP અને NP આ 5 ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે કારણ કે આપણે એને કમ્પેર કરીને ટ્રેન્ડ પર્સન્ટેજ દર્શાવતું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો ગણતરી કઈ રીતે કરશું? કેલ્ક્યુલેશન ઓફ ટ્રેન્ડ આપણે એક એક્ઝામ્પલ મેં મૂક્યું છે, આ જ પ્રમાણે તમે બાકીનું કેલ્ક્યુલેશન કરી શકશો. તો આપણે સેલ્સ 2016 નું સેલ્સ છે 1.5 લાખ, 17 નું 142,500 અને 2018 નું આપ્યું છે 1,80,000. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, મેં કીધું એ પ્રમાણે 16 નું જે યરની આ ડિટેલ્સ આપી છે એને આપણે બેઝ યર તરીકે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એટલે અહીંયા 1,50,000 માં આપણે 100 અઝ્યુમ કરીએ તો
1,50,000 ને આપણે 100 કન્ઝ્યુમ કરીએ છીએ તો 2017 માં કેટલું અને 2018 ની અંદર કેટલું, આ રીતે જ્યારે આપણે ત્રિરાશિ એટલે કે જે આપણે મૂકીએ છીએ એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરશું તો 2017 માં આપણને મળશે 95% અને 2018 માં આપણને મળશે 120%. આ જ પ્રમાણે આપણે મેં જે સેલ્સનું એક્ઝામ્પલ આપ્યું છે એ જ પ્રમાણે આપણે COGS, GP, એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ અને નેટ પ્રોફિટ આ દરેકમાં આ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના રહેશે. તો આ રીતે પર્સન્ટેજ કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણને જે આન્સર મળશે એ હશે આ પ્રમાણેનો. સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રેન્ડ પર્સન્ટેજ 2016 ને આપણે બેઝ યર તરીકે લઈએ છીએ એટલે કે 100. આપણે સેલ્સ, COGS, GP, એડમિન, નેટ પ્રોફિટ દરેકને આપણે 100 તરીકે બેઝ યરમાં દરેકનો ડેટા 100 મૂકવાનો અને આ જ રીતે આપણે ત્રિરાશિ મૂકશું એટલે આપણને 100 ની કમ્પેરિઝનમાં 95%. આ જે ડિટેલ્સ આપેલી છે તમામ, ધીસ ઓલ ફિગર્સ આર ઇન પર્સન્ટેજ. મેં પર્સન્ટેજ સાઇન નથી મૂકી પણ ફિગર્સ બધા પર્સન્ટેજમાં જ આપવામાં આવેલા છે. So after calculating and computing the calculation above given as per the above given method we got the answer. 2016 ને 100% તરીકે ગણીએ તો 2017 માં સેલ્સ છે એમાં ડિક્રીઝ થયું છે 95 એટલે કે 5% ડિક્રીઝ દેખાડે છે, જ્યારે ઇન કમ્પેરિંગ ટુ 2018 માં 20% નું ઇન્ક્રીઝ દેખાડીને 120% વધારો દેખાડે છે. સેમ વે COGS છે તો એમાં 100% ની સામે જેમ સેલ્સમાં 5% નો ઘટાડો આવ્યો તો અહીંયા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડમાં માત્ર 3% નો ડિક્રીમેન્ટ દેખાડે છે. સેમ વે અહીંયા ઇન્ક્રીમેન્ટ આવ્યું છે 20% નું તો સામે અહીંયા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નું ઇન્ક્રીમેન્ટ 16% દેખાડે છે. 100 થી અબાઉ જાય અને 100 થી બિલો જે ડિફરન્સ આવે એ તમે એટલો વધારો કે ઘટાડો કેલ્ક્યુલેટ કરી શકો છો. તો અહીંયા આ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણને અહીંયા જે આપ્યું છે એ પ્રમાણેનો ડેટા મળે છે. GP માં 90 અને 126, એડમિન એક્સપેન્સમાં 97 અને 110. નેટ પ્રોફિટ ફાઇનલી આપણે 2017 માં 88% થયો અને 2018 માં 131%. તો અહીંયા તમે કમ્પેરિઝન કરો છો તો કેટલા પર્સન્ટેજ કેટલો વધારો કે ઘટાડો થયો આ કન્ક્લુઝન કમ્પેરિઝન કરીને જાણવા માટે આપણે નેક્સ્ટ જોઈએ ટ્રેન્ડ એનાલિસિસ કન્ક્લુઝન. In 2017 there is decreasing trend. અહીંયા તમે ખાસ ફરી એકવાર હું તમને દેખાડી દઉં. 2017 માં અહીંયા તમે જોશો તો 100 ની કમ્પેરિઝનમાં બધી જ વેલ્યુ બિલો 100 એટલે કે ડિક્રીઝ થયું છે. એટલે એ શું કહે છે કે 2017 માં આખો જે ટ્રેન્ડ છે એ ડિક્રીઝિંગ ટ્રેન્ડ હતો એ આપણે કન્ક્લુડ કરીએ છીએ. આગળ જોઈએ. Net profit is decreased more 12% than sales 5%. નેટ પ્રોફિટમાં 12% ઘટાડો થયો છે જ્યારે સેલ્સની અંદર 5%. The reason behind it is there is less decrease in COGS. જે ખર્ચમાં જે ઘટાડો થવો જોઈએ એ માત્ર 2% નો થયો છે. એડમિન એક્સપેન્સમાં માત્ર 3% નો ડિક્રીઝ થયું છે જ્યારે સેલ્સમાં 5% નું ડિક્રીઝ દેખાડે છે. ધેટ્સ વાય સેલ્સમાં માત્ર 5% નું ડિક્રીમેન્ટ દેખાડે છે, ડિક્રીઝ દેખાડે છે, જ્યારે સેલ્સમાં 5% થવું જોઈએ તો પ્રોફિટમાં પણ એની આજુબાજુ થવા જોઈએ એની જગ્યાએ એના કરતા ઘણું વધારે એટલે કે 12% નો ઘટાડો પ્રોફિટમાં એ દેખાડે છે. ઓકે, ફરી એકવાર સમજાવી દઉં કઈ રીતે આ છે. ડિક્રીઝિંગ ટ્રેન્ડ, અહીંયા સેલ્સમાં માત્ર 5% ઘટાડો થયો પણ સામે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડમાં માત્ર 3% નો ઘટાડો થયો એટલે 2% હજી કોસ્ટ વધારે આવી અને અહીંયા પણ 5% ના સેલ્સની સામે એડમિન એક્સપેન્સમાં માત્ર 3% નું ડિક્રીમેન્ટ દેખાડે છે. એટલા માટે ઓવરઓલ જે લોસ મતલબ કે પ્રોફિટમાં ડિક્રીઝ 5% ની આસપાસ થવું જોઈએ એની જગ્યાએ 100 - 88 કરશો એટલે આપણને 12% નું ડિક્રીઝ દેખાડશે. મતલબ અહીંયા પ્રોફિટ તો થયો છે પણ પ્રોફિટના પર્સન્ટેજમાં ડિક્રીમેન્ટ એટલે કે ડિક્રીઝ થયું છે. 2018 નું લઈએ તો in 2018 there is increasing trend. 2018 માં increasing trend રહ્યો છે. કઈ રીતે?
નેટ પ્રોફિટ ઇન્ક્રીઝ થયો છે 31%. બેઝ યર ને આપણે 2016 ને 100 તરીકે ગણીએ તો એની કમ્પેરિઝનમાં 2018 માં 31%, 31% નું પ્રોફિટ ઇન્ક્રીઝ થયો અને સેલ્સમાં માત્ર 20%. મતલબ સેલ્સમાં જે ઇન્ક્રીઝ થયું છે 20%, એના કરતા પ્રોફિટમાં ઘણો બધો વધારો દેખાડ્યો છે. 11% જેટલો વધારો દેખાડ્યો છે. આની પાછળનું રીઝન પણ આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. નોર્મલી સેલ્સ છે એની સાથે સાથે મેઇન બે એક્સપેન્સીસ જે કહેવાય COGS અને સેકન્ડ છે એડમિન, આ બંનેમાં પણ વધારો થવો જોઈએ, પણ કમ્પેરિંગ ટુ સેલ્સ એમાં જે વધારો છે એ ઓછો થયો છે. જો there is the reason behind it is there is less increase in COGS માત્ર 16% એટલે અને એડમિન એક્સપેન્સમાં માત્ર 10% નો ઘટાડો થયો છે. then in increase વધારો થયો છે COGS જે આવે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એમાં 16% જ વધ્યા, વધારે ખર્ચા વધ્યા નથી, જ્યારે એક્સપેન્સમાં 10% નો 10% નો જ ઇન્ક્રીમેન્ટ દેખાડે છે કમ્પેરિંગ ટુ સેલ્સ 20%. મતલબ વેપારમાં સેલ્સની અંદર 20% નો ઇન્ક્રીમેન્ટ દેખાડ્યું, સામે એક્સપેન્સમાં જે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ તો એમાં બચત થઈ. COGS માં 4% આપણે બચ્યા અને એડમિનમાં પૂરા 10% આપણે બચ્યા છે. એટલા માટે આપણે અહીંયા નેટ પ્રોફિટ આપણને જે મળે છે એ 31% છે. એટલે અહીંયા મેં 2 વર્ષ આપણે એ રીતે લીધા કે જેમાં એક વર્ષ તમને ડિક્રીઝિંગ ટ્રેન્ડ દેખાડે છે અને સેકન્ડ યરનો ડેટા છે એમાં સતત વધારો થઈ રહ્યો છે જે દેખાડે છે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ બેલેન્સ શીટ માટેનું. Following are the balance sheets of ABC Limited for the year 2016 to year 2018 ended on 31st March. Prepared statement showing trend percentage. અહીંયા આપણને બેલેન્સ શીટ આપવામાં આવેલી છે. તો બેલેન્સ શીટની અંદર ફર્સ્ટ ઓફ ઓલ લાયબિલિટીઝ, ઇક્વિટી, પ્રેફરન્સ, P&L, જનરલ રિઝર્વ, આ 4 ડિટેલ્સ જે આપી છે એને આપણે ઓનર્સ ફંડ એટલે કે માલિકીની મૂડી તરીકે ઓળખીએ છીએ. એ સિવાય 14% ડિબેન્ચર જે આપણને આપવામાં આવેલા છે જેને આપણે લોંગ ટર્મ લાયબિલિટી લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવશું. અને જ્યારે બીપી થી શરૂ કરીને બિલ્સ પેએબલ થી શરૂ કરીને ક્રેડિટર્સ, પ્રોવિઝન ફોર ટેક્સેશન, અધર કરન્ટ લાયબિલિટીઝ, એડવર્ટાઇઝમેન્ટ, એડવાન્સ ઇન્કમ ટેક્સ, આ તમામ વસ્તુ એડવાન્સ ઇન્કમ જે આપણને મળેલી છે ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ અથવા બેડ ડેટ રિઝર્વ, આ તમામને આપણે કરન્ટ લાયબિલિટીઝમાં કન્સિડર કરશું. 2016 ની તમામ ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, 2017 અને 2018. સેમ વે અહીંયા એસેટ્સ આપવામાં આવેલી છે, લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, આ ચારેયને આપણે ફિક્સ એસેટમાં કન્સિડર કરશું. ઇન્વેસ્ટમેન્ટ કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એટલા માટે એને અલગ ટાઇટલ તરીકે નહીં મૂકતા, આ તમામને આપણે કરન્ટ એસેટ્સમાં કન્સિડર કરશું. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે થશે તો અહીંયા એક કેલ્ક્યુલેશન મેં દેખાડ્યું છે તમને શેર કેપિટલનું, ઇક્વિટી શેરનું, અને એક કેલ્ક્યુલેશન દેખાડ્યું છે કેશ એટલે કે એસેટ્સ માંથી. એક ડિટેલ લીધી છે લાયબિલિટીની અને એક ડિટેલ લીધી છે આપણે કેશની. તો અગેન જેમ આપણે આગળના કેલ્ક્યુલેશનમાં દેખાડ્યું હતું એ જ રીતે અહીંયા 2016, 17 અને 18 એના શેર કેપિટલ અહીંયા તમે જુઓ છો તો 12 લાખ, 12 લાખ અને 15 લાખ એટલે 12 લાખ, 12 લાખ અને 15 લાખ આપ્યું છે. તો સામે આન્સર કેલ્ક્યુલેશન કરીને કેવી રીતે થશે તો પહેલામાં આવશે 100% અને બીજામાં આવશે 125 એટલે કે 25% નો વધારો કમ્પેરિંગ ટુ યર 2016 એ આપણને દર્શાવે છે. સેમ વે કેશની અંદર 66,000 છે, 3,54,000 છે અને 30,000 છે. તો અહીંયા પણ એ રીતે બેઝ યર તરીકે આપણે 100 કેલ્ક્યુલેટ કરીએ છીએ 2016 ને. 16 ની તમામ ડિટેલને આપણે 100 તરીકે કન્સિડર કરશું અને સામે 17 અને 18 ને કમ્પેર કરશું 16 સાથે. તો આપણને અહીંયા 536% અને અહીંયા 45% આપણને ટ્રેન્ડ જોવા મળે છે. તો હવે આપણે આન્સર આ જ રીતે બધી જ અહીંયા ડિટેલ્સ જે આપણને આપી છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને આન્સર તરીકે જે મળશે એ છે સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રેન્ડ પર્સન્ટેજ 2016 ને આપણે બેઝ યર તરીકે કન્સિડર કરીએ છીએ. ફિગર્સ છે એ પર્સન્ટેજમાં આપવામાં આવ્યા છે તમામ. તો જે આપણને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ વર્ટિકલ માટેનું આપવામાં આવેલું છે એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. કંપની એક્ટમાં જેમ આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા દેખાડશું. તો સૌથી પહેલા
જે જરૂરી છે એ જ કે ટાઇટલ આપણે લીધા છે. ફર્સ્ટ આવે છે ઓનર્સ ફંડ એટલે કે માલિકીની મૂડી, એમાં ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, જનરલ રિઝર્વ અને પીએનએલ આ તમામને ટોટલ કરીએ એટલે ટોટલ ઓનર્સ ફંડ આપણને મળે છે. 2016 ને આપણે બેઝ યર તરીકે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એની સાથે કમ્પેરિઝન 17 નું કરશું અને 18 નું કરશું અને આમ કરતા આપણને અહીંયા જે કંઈ પણ ચેન્જીસ છે પર્સન્ટેજ એ જોવા મળશે. ફ્રેન્ડ્સ, આ તમામ પ્રકારના પર્સન્ટેજ મેં જેમ અહીંયા તમને કેલ્ક્યુલેશન બે વસ્તુનું દેખાડ્યું છે એ જ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને મૂકેલા છે. તો હવે આપણે કન્ક્લુઝન લઈએ. ઓબ્ઝર્વેશન શું કરશું આનું? ફાઇનલી આજે આપણે ફિગર ફાઇન્ડ આઉટ કર્યા છે એનું પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે આપણને હેલ્પફુલ થશે, કયા પ્રકારનો ટ્રેન્ડ છે એ જાણીએ. From the year 2016 to 2018, there is decreasing trend in most of the current assets as well as current liability. Compare કરીએ 2016 ને 17-18 સાથે, ત્યારે 17-18 ને 2016 સાથે, ત્યારે comparing to 2016, 17 અને 18 માં current assets અને current liability, most of the current assets, not all, I told, મેં આ પ્રિસ્ક્રાઇબ કર્યું છે મોસ્ટ ઓફ ધ કરંટ એસેટ્સ એઝ વેલ એઝ કરંટ લાયબિલિટીમાં એક પ્રકારનો ડિક્રીઝિંગ ટ્રેન્ડ દેખાયો છે. કેટલીક એસેટ્સ લાયબિલિટી એવી છે એકાદ બે કે જેમાં ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોઈ શકે. Liquidity position and soundness is comparatively satisfactory. The reason behind it is decrease in current liabilities is more than current assets. એટલે અહીંયા આપણે જેમ જોયું કે 2016 ની કમ્પેરિઝનમાં comparing to 2016, 17 અને 18 માં એસેટ્સ અને લાયબિલિટીઝમાં ઘટાડો થયો છે, પણ comparing to current assets, current liabilitiesમાં ઓછો ઘટાડો થયો છે. બરાબર? It is decreasing current assets is more than the current assets. મતલબ એસેટ કરતા લાયબિલિટીમાં વધારે ઘટાડો થયો છે, જેથી કરીને અહીંયા આ ટ્રેન્ડ છે એ ડિક્રીઝિંગ ટ્રેન્ડ ગણાશે. અને એના લીધે લિક્વિડ પોઝિશન જો કરંટ લાયબિલિટીઝમાં વધારે છે ઘટાડો, મતલબ કે તમારી લાયબિલિટીઝ વધારે ઘટી છે, જે કંપનીની સારી કન્ડિશન દેખાડે છે કે જવાબદારી ઓછી છે, અને કરંટ એસેટ્સ વધારે છે. બરાબર? એટલા માટે એની જે લિક્વિડ પોઝિશન છે એ સાઉન્ડ અને comparatively satisfactory ગણાશે. Fixed assets of the company is increased by 51%. હવે અહીંયા તમે જુઓ છો, ફરી એકવાર આપણે આગળ જઈએ તો જે ફિક્સ્ડ એસેટ્સ છે અહીંયા આ તમામ ફિક્સ્ડ એસેટ્સ છે એની અંદર 51% નું આપણે ઇન્ક્રીમેન્ટ અહીંયા દેખાડ્યું છે. ઓકે, તો એ ની સામે જે ફંડ છે એની અંદર ઓનર્સ ફંડમાં એટલું ઇન્ક્રીમેન્ટ નથી થયું, પણ ડિબેન્ચરમાં તમારે 300% નો વધારો દેખાડે છે. એટલે કે અહીંયા ધ્યાનથી જોશો તો fixed assets of company is increased by 51% and for that company used debt fund more. મતલબ કે તમારે ફિક્સ્ડ એસેટ વધી છે, મતલબ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે, તમારી એસેટ્સ વધી છે, મે બી લેન્ડ એન્ડ બિલ્ડિંગ નો પરચેસ કર્યું હોય, પ્લાન્ટ મશીનમાં ઇન્વેસ્ટમેન્ટ તમે વધાર્યું હોય, બટ ફોર ઇન્વેસ્ટિંગ that in that asset you must have fund, અને આ ફંડ આપણે રેઝ કર્યું છે, ઊભું કર્યું છે from the debt. મતલબ કે ઇક્વિટી શેર કેપિટલ બહાર પાડવાને બદલે આપણે માર્કેટની અંદર ડિબેન્ચર એટલે કે લોંગ ટર્મ ડેપ્ટ બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને 200%નો 100% હતું, હવે 300% થયું, ડિફરન્સ આવ્યો 200%. અહીંયા 200%નો આપણે વધારો કર્યો છે. સામે ઇક્વિટી શેરમાં માત્ર 25%નો, 100% ની સામે 125%નું ઇન્ક્રીમેન્ટ આપણે 2018માં કર્યું. માત્ર 25%ના જ વધારા સાથે આપણે આ તમામ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ્ડ એસેટમાં કર્યું છે, કે જે દર્શાવે છે કે આપણે આ ફિક્સ્ડ એસેટ છે કયા ફંડમાંથી આપણે ઊભી કરી, ફ્રોમ ધ આઉટસાઇડ લાયબિલિટી. આઉટસાઇડ લાયબિલિટી જે છે એમાંથી આપણે લોંગ ટર્મ ડેપ્ટમાંથી આપણે વધારે ઇન્ક્લુડ કર્યું છે. સો હવે સેશન કમ્પ્લીટ કરીએ. સેકન્ડ મેથડ ટ્રેન્ડ એનાલિસિસ આપણે કમ્પ્લીટ કર્યું છે. એક એક્ઝામ્પલ લીધું આપણે પીએનએલ અકાઉન્ટ્સનું, સેકન્ડ એક્ઝામ્પલ આપણે લીધું છે બેલેન્સ શીટ્સનું. તો ઇન ફ્યુચર તમે જ્યારે પણ કંપનીમાં જાઓ અને ટ્રેન્ડ એનાલિસિસનું તમારે જ્યારે કરવાનું આવે તો આઈ એમ શ્યોર ધેટ
આ એક એક્ઝામ્પલ જ લીધું છે, આગળ જતા એક્સરસાઇઝમાં આપણે બીજા સમ પણ જોશું. પણ આઈ હોપ કે તમારા લોકોનો ફંડા જે બેઝ છે એ કન્સેપ્ટ ક્લિયર થયો હશે. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. નમસ્કાર.